ત્રિનેત્રમાં સૌથી પહેલા વાત કરીશું રાજ્યભરમાં ચોમાસાની સ્થિતિ શું છે તેના વિશે। રાજ્યમાં ફરી ચોમાસું જામ્યું છે અને મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાની જમાવટ જોવા મળી છે। વરસાદનું જોર વધતા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે। રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। જોકે હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો જ છે। ઓગસ્ટ મહિનાના અંતમાં મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું જ છે, પરંતુ સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ મેઘરાજાના મંડાણ છે। ત્યારે રાજ્યભરમાં કેવો રહ્યો વરસાદી માહોલ આ રિપોર્ટમાં જોઈએ। રાજ્યમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। તેવામાં દાહોદ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા। દાહોદ જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। સિંગવડ નગરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો। કેટલાક ઘરોમાં તો 1 થી 1.5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા। એટલું જ નહીં, કબૂતરી નદીના પાણી ફરી વળતા રસ્તો પણ બંધ કરાયો હતો। સિંગવડથી મંડેર, માતાના પાલ્લા, વડાપીપળા વચ્ચેનો રસ્તો બંધ કરાયો હતો। રસ્તો બંધ થતા અનેક ગામો સાથેનો સંપર્ક કપાયો હતો। અતિભારે વરસાદ ખાબકતા દાહોદના ઝાલોદ તાલુકાનો લીંબડી સિમલિયા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। માટા પાડલા સહિતના ગામોને જોડતો આ કોઝવે કે જેની ઉપર પાણી ફરી વળ્યું છે। કોઝવે પર પાણી ફરી વળતા લોકો માટે અવરજવરનો રસ્તો પણ બંધ થયો, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। કોઝવે પર પાણી ફરી વળતા સ્થાનિકોને 10 કિલોમીટર ફરીને જવાની પણ ફરજ પડી। સાબરકાંઠાના અંત્રોલી પાસેથી પસાર થતી મેશ્વો નદી પણ 2 કાંઠે વહેતી થઈ, જેથી મેશ્વોના પાણી કોઝવે પર ફરી વળ્યા। કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। રામપુરથી આંત્રોલી જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો। ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે છેલ્લા 3 દિવસથી નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। પાણીનો પ્રવાહ વધતા ખેડૂતો પણ અટવાઈ ગયા। ખેડૂતોનું ખેતરે જવું પણ મુશ્કેલ બન્યું। જોકે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે પણ કેટલાય લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમમાંથી પણ પાણી છોડાયું હતું, જેની અસર આણંદ જિલ્લામાં થઈ। કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું। પાણી છોડાતા જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। આણંદના 33 ગામોમાં એલર્ટ જાહેર કરાયું। નદી કાંઠાના ગામોમાં સાયરન વગાડીને લોકોને એલર્ટ કરાયા। લોકોને સાવચેત રહેવાની પણ સૂચના અપાઈ। ગામે ગામ સાયરન વગાડી અને લોકોને એલર્ટ કરાયા। પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। વરસાદને કારણે જિલ્લામાં આવેલા ડેમો તેમજ તળાવો સહિતના જળસ્ત્રોતો પણ છલોછલ પાણીથી ભરાઈ ગયા છે। ભારે વરસાદને કારણે જનજીવનને માઠી અસર પડી હતી, પરંતુ સતત વરસાદને કારણે પંચમહાલના હડફ ડેમમાં પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદ પછી ડેમમાં નવા નીરની આવક થઈ। હડફ ડેમમાં 26,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ડેમ પૂર્ણ સપાટીએ પહોંચતા દરવાજા ખોલવામાં આવ્યા। ડેમના 5 જેટલા દરવાજા ખોલી અને પાણી છોડાયું છે। પાણી છોડાતા જ નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા હતા। એટલું જ નહીં, નદી પરના કોઝવે પર પણ પાણી ફરી વળતા લોકોને અવરજવર ન કરવા માટે પણ
સૂચના અપાઈ છે. તો આ તરફ ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદીમાં નવા નીર આવ્યા. માર્ગ ઉપર નદીના પાણી ફરી વળતા ગળતેશ્વરનો મુવાડી વાઘરોલી રોડ બંધ કરાયો છે. ઠાસરાનો ગોળજ રોડ, ઠાસરા ચંદાસર રસુલપુર જવાનો રસ્તો પણ બંધ કરાયો છે. માર્ગો પર કેડસમાં પાણી ભરાતા લોકોને સાવચેત રહેવા માટે પણ સૂચના અપાઈ છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધવાની શક્યતાઓ પણ છે અને 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ વરસવાની આગાહી પણ કરાઈ છે. 3 અને 4 સપ્ટેમ્બર દરમિયાન અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.